સ્વાધ્યાય 6.1 દાખલા નંબર 5 શાંત સરોવરમાં એક પથ્થર નાખવામાં આવે છે. શાંત સરોવરમાં એક પથ્થર નાખવામાં આવે છે અને પાણીમાં વર્તુળાકાર વમળો સર્જાય છે. વર્તુળાકાર વમળો એટલે છોકરા પથ્થર નાખે એટલે એક વર્તુળ ઉત્પન્ન થાય, ઈ આગળ વહી જાય, પછી બીજું વર્તુળ ઉત્પન્ન થાય, ઈ આગળ વહી જાય, ત્રીજું વર્તુળ ઉત્પન્ન થાય, એમ અનેક વર્તુળો ઉત્પન્ન થતા જઈને આગળ જતા જાય છે. એને વમળો કહેવામાં આવે છે, વર્તુળાકાર વમળો. વર્તુળાકાર વમળની ત્રિજ્યા 5 સેમી પ્રતિ સેકન્ડની ઝડપે વધે છે. હજુ ત્રિજ્યા dr/dt 5 સેમી પ્રતિ સેકન્ડના દરે વધે છે. જો વધારો સમયની સાપેક્ષ વધારો થાય છે એટલે dr/dt વડે દર્શાવવામાં આવે છે. સમયની સાપેક્ષ વધારો dr/dt 5 સેમી પ્રતિ સેકન્ડના દરે વધે છે. હવે આગળ શું કહે છે? ઝડપે વધે. વર્તુળાકાર વમળની ત્રિજ્યા, ખાલી ત્રિજ્યા 8 સેન્ટીમીટર. ખાલી ત્રિજ્યા કેટલી છે? તો કે 8 સેન્ટીમીટર હોય. તો વર્તુળાકાર વમળોનું ક્ષેત્રફળ કેટલી ઝડપે વધે? તો ક્ષેત્રફળ વધવાનો દર શોધવાનો છે. ક્ષેત્રફળ વધવાનો દર, સમયની સાપેક્ષ ક્ષેત્રફળ કેટલું વધે, બરોબર છે? તો પેલા આપણું પોઈન્ટ, વર્તુળનું ક્ષેત્રફળ A is equal area pi r square, બરોબર છે? વર્તુળ વમળો છે એ વર્તુળાકાર છે એટલે વર્તુળનું ક્ષેત્રફળ. હવે t ની સાપેક્ષ જો છેદમાં સેમી પ્રતિ સેકન્ડ, t ની સેકન્ડ એટલે સમય, સમયની સાપેક્ષ વિકલન કરવાનું. dA/dt is equal pi r નું ચલિત રાશિ છે, જો ચલિત રાશિ dr/dt એટલે t ની સાપેક્ષ વિકલન કરશો એટલે 2r dr/dt 2r dr/dt. હવે જેટલું આપણી પાસે છે એટલું કમ્પ્લીટ મૂકશું અહીંયા, બરોબર છે? આ પાઈ નું આ 2r 8 છે, dr/dt 5 5 2 10 10 8 80 પાઈ, બરોબર છે? આપણે જોઈએ કે એરિયા ક્ષેત્રફળ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. સેન્ટીમીટર સ્ક્વેર એરિયા ક્ષેત્રફળનો એકમ છે સેન્ટીમીટર સ્ક્વેર અને છેદમાં સમય છે એટલે સેકન્ડ પ્રતિ સેકન્ડ. હવે નંબર 6, સમ નંબર 6. એક વર્તુળની ત્રિજ્યા 0.7 સેમી પ્રતિ સેકન્ડ ના દરે વધે છે. જો દર થી વધવાની dr/dt 0.7 સેમી પ્રતિ સેકન્ડ ના દરે વધે છે, જો વધવાનો દર dr/dt, તો વર્તુળના પરિઘના વધારાનો દર શોધો. તો વર્તુળનો પરિઘ એનો વધવાનો દર, પરિઘ વર્તુળનો પરિઘ આપણે p સંકેત લઈએ. સૂત્ર 2πr છેદમાં t છે એટલે t ની સાપેક્ષ વિકલન dp/dt સમયની સાપેક્ષ છે. આ 2π r નું વિકલન dr/dt t ની સાપેક્ષ વિકલન dr/dt. હવે આ 2π નો dr/dt 0.7 તમને આપ્યા છે, આનો ગુણાકાર 7 દુ 14 1.4 પાઈ. જો પરિઘ છે, પરિઘ બરોબર છે, એકમ શું થશે? સેન્ટીમીટર અને છેદમાં સેકન્ડ છે, સમય છે એટલે સેકન્ડ, સેમી પ્રતિ સેકન્ડ. નંબર 7, એક લંબચોરસની લંબાઈ x 5 સેમી પ્રતિ મિનિટના દરે વધે છે. આપણે જોઈએ લંબચોરસ ની લંબાઈ x છે એ વધે છે dx/dt સમયની સાપેક્ષ 5 સેમી પ્રતિ મિનિટના દરે વધે છે. 5 સેમી પ્રતિ મિનિટના દરે વધે છે અને તેની પહોળાઈ બરાબર y છે. પહોળાઈ આપણે y લઈ 4 સેમી પ્રતિ મિનિટના દરે વધે છે. એ વધે છે
dy by dt 4 સેમી પ્રતિ મિનિટના દરે વધે છે, મિનિટના દરે વધે છે. x બરાબર 8 y બરાબર 6, x બરાબર 8 સેન્ટીમીટર આપ્યું છે અને y બરાબર 6 સેન્ટીમીટર આપ્યું છે. તો લંબચોરસની પરિમિતિ લંબચોરસના ક્ષેત્રફળમાં થતા વધારાનો દર શોધો. લંબચોરસની પરિમિતિ વધે છે અને ક્ષેત્રફળ વધે છે, એનો વધવાનો દર શોધો બે. તો પેલા લંબચોરસની પરિમિતિ p is equal to x plus 2y. કઈ રીતે? તો તમને ખબર છે લંબચોરસની પરિમિતિ લંબાઈ xx, પહોળાઈ yy, સામસામેની બાજુ સરખી હોય લંબચોરસની, બરોબર છે? એટલે 2x plus 2y વિકલન dp by dt t ની સાપેક્ષ મિનિટ છે 2 dx by dt plus 2 dy by dt. આ 2 dx by dt 5 આપ્યા છે, 2 dy by dt 4 આપ્યા છે, 10 plus 8 18 પરિમિતિ છે સેમી પ્રતિ સેકન્ડ. રેડી? પછી ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ a is equal લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, આનું વિકલન t ની સાપેક્ષ dA by dt. આ તમારો બીજો પ્રશ્ન છે. ચોરસના ક્ષેત્રફળમાં થતા વધારાનો દર શોધો. વિકલનમાં ગુણાકારનો નિયમ, પેલું પદ એમ લખો, બીજાનું વિકલન dy by dt, બીજું એમ લખો સોરી, અને આપણે જોઈએ કે પેલાનું વિકલન dx by dt, બીજું એમ લખો પેલાનું વિકલન. હવે બધી કિંમતો આપણી પાસે છે. x કેટલો છે? જો x અહીંયા આવ્યો છે 8, dy by dt 4, y 6, dx by dt 5, 8 4 32 અને 6 35, 2 62 સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ. જો ક્ષેત્રફળ છે સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. નંબર 7 છોરો અહીંયા ઘટે છે શબ્દ આપ્યો છે. લંબચોરસની લંબાઈ x 5 સેન્ટીમીટર સેમી પ્રતિ મિનિટના દરે ઘટે છે. છોરો ઘટાડો એટલે માઈનસ લેવાનું થાય, સોરી માઈનસ, બાકી બધું બરોબર જ છે. તો અહીંયા આપણે જોઈ કે આ -5 પછી રકમ આખી પૂરી જ વાંચીએ. ફરી પાછું તમને કહું કે 5 સેન્ટીમીટર પ્રતિ મિનિટના દરે ઘટે છે અને તેની પહોળાઈ 4 સેમી પ્રતિ મિનિટના દરે વધે છે. x બરાબર 8 y બરાબર 6, ત્યારે લંબચોરસની બરાબર છે પરિમિતિ જે કઈ હોય આપણે શોધવાનું થાય છે. તો અહીંયા આપણે જોઈએ કે dx by dt જે હશે અહીંયા માઈનસ લેવાના છે, -5, તો અહીંયા -5 બરોબર છે. તો આપણે એમ કહી શકીએ -10, તો અહીંયા -2 બરોબર છે. જો અહીંયા છે લંબચોરસની પરિમિતિ માઈનસ એટલે ઘટે છે, ઘટાડો છે, 2 સેમી પ્રતિ સેકન્ડના દરે ઘટે છે એવો ઉલ્લેખ થાય. પછી અહીંયા આપણે જોઈએ dx by dt અહીંયા -5 બરોબર છે, અહીંયા -30 આવશે, તો અહીંયા -2 બરોબર છે. સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડના દરે વધે છે. પ્લસ છે એટલે વધારો, માઈનસ હોય તો ઘટાડો. એના પછી દાખલા નંબર 8. જો છોકરાઓ અહીંયા ફરીથી કહી દઉં કે તમને કીધું છે લંબચોરસની લંબાઈ x 5 સેન્ટીમીટર પ્રતિ મિનિટના દરે ઘટે છે. જો ઘટાડો સૂચવવા માટે આગળ માઈનસ લખવામાં આવે છે, બરોબર છે. વધારો એટલે પ્લસ અને ઘટાડો એટલે માઈનસ. એ કોઈ ઋણ સંખ્યા નથી, પણ ઘટાડો વધારો સૂચવવા માટે અહીંયા ઉપયોગમાં લેવામાં આવે. અહીંયા જો -2 એનો અર્થ એમ થાય લંબચોરસની પરિમિતિ સમય સાથે 2 સેમી પ્રતિ સેકન્ડના દરે ઘટે છે. આપણે બોલી શકીએ ઘટે છે, બરોબર છે.
પરિમિતિ નંબર કોઈની માઈનસ હોય નહીં. સમ નંબર 8. એક ગોળાકાર ફુગાને તેનું કદ 900 સેમી ઘન પ્રતિ સેકન્ડના દરે વધે છે. કદ ગોળાકાર, ગોળાનું કદ એટલે v, dv dt બરાબર 900 સેન્ટીમીટર સ્ક્વેર, સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડના દરે વધે છે. એટલે પ્લસ હવા ભરવામાં આવે છે જ્યારે ફુગાની ત્રિજ્યા 15 સેન્ટીમીટર હોય. r બરાબર 15 સેન્ટીમીટર 15 સેન્ટીમીટર હોય ત્યારે ત્રિજ્યાના વધારાનો દર શોધો. ત્રિજ્યાના વધારાનો દર શોધો એટલે આપણે કહેવાનો મતલબ dr dt તમારે શોધવાની છે. ત્રિજ્યાના વધવાનો દર શોધો. હવે અહીંયા આપણે જોઈએ કે ફુગ્ગો છે ઈ તમને ચોખવટ કરી ગોળો છે તો ગોળાનું ઘનફળ v is equal વોલ્યુમ 4/3 પાયા ઘન t ની સાપેક્ષ વિકલન dv dt is equal 4/3 આ પાઈ r cube 3r square ગુણ્યા dr dt 3 કેન્સલ બરોબર છે. અહીંયા dv dt છે 900 આ 4 આ પાઈ અને r સ્ક્વેર છોકરા 15 ગુણ્યા 15 અને dr dt તમારે શોધવાના છે. બધુંય છેદમાં લઈ લ્યો. dr dt is equal 904 pi 15 multiply 15 બરાબર છોકરા. હજુ અહીંયા છે ને 15 ગુણ્યા 15 225 225 ગુણ્યા 4 એટલે 900 થઈ જશે અને અહીંયા જવાબ આવશે 1/pi સેમી પ્રતિ સેકન્ડ. કારણ કે dr dt છે r છે સેન્ટીમીટરમાં છે એટલે સેમી પ્રતિ સેકન્ડના દરે વધારો થાય છે. 1/pi સેમી પ્રતિ સેકન્ડના દરે વધે છે. ત્રિજ્યા નંબર 9. હવે એક ગોળાકાર ફુગાની ત્રિજ્યા ચલિત છે. જો ત્રિજ્યા ચલિત છે ખાસ ધ્યાન રાખજો, ત્રિજ્યા ચલિત છે સમયની ત્રિજ્યા. તે ફુગો ગોળાકાર છે જ્યારે તેની ત્રિજ્યા 10 હોય. ત્રિજ્યા કેટલી છે 10 સેમી. ત્યારે તેના ઘનફળમાં ત્રિજ્યાની સાપેક્ષ થતા વધારાનો દર શોધો. ઘનફળ એટલે ફુગાનું ઘનફળ. ફુગો ગોળ છે અને ત્રિજ્યાની સાપેક્ષ વાત કરે છે કે ફુગાનું ઘનફળ એટલે ગોળાનું ઘનફળ v is equal 4/3 pi r ઘન 4/3 pi r cube. આપણે ત્રિજ્યાની સાપેક્ષ વિકલન કરવાનું ચોખવટ કરી છે અહીંયા. dv dr is equal 4/3 into pi 3r square. તો અહીંયા આપણે જોઈએ કે ઘનફળમાં થતા વધારાનો દર શોધવાનો છે. 3 3 કટ 5 multiply pi multiply r square 10 ગુણ્યા 10 100 થશે. આ 400 pi આપણે જોઈએ કે સેન્ટીમીટર સ્ક્વેર સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેન્ટીમીટર. જો સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેન્ટીમીટર કારણ કે ત્રિજ્યાની સાપેક્ષ છે. ત્રિજ્યાનો એકમ સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર જ આવે. અહીં એક સેન્ટીમીટર ઉડે એવું ના હાલે. એના પછી છે 10મો દાખલો. પાંચ મીટર લાંબી નિસરણી દિવાલને ટેકવી છે. 5 મીટર લાંબી નિસરણી દિવાલને ટેકવી છે. આ જોઈ આ દિવાલ ABC, આ જમીન સોરી આ નિસરણી આ દિવાલ ઊભી છે અને 5 મીટર લાંબી
મીટર લાંબી નિસળી દિવાલને ટેકવેલી છે. સીડીનો નીચેનો છેડો જમીન પર 2 સેમી પ્રતિ સેકન્ડના દરે દૂર જાય છે. હજુ છોકરાઓ આ BC નથી ખબર x લઈએ અને AB નથી ખબર ઊંચાઈ x. હવે નિસળીનો નીચેનો છેડો દિવાલથી તમને એમ કહે છે દિવાલથી 2 સેમી પ્રતિ સેકન્ડના દરે દૂર જાય છે. 2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે દૂર જાય છે. x માં વધારો થાય છે એટલે dx/dt જો સમયની સાપેક્ષે 2 સેમી પ્રતિ સેકન્ડના દરે દૂર જાય છે. આમ નીચેનો છેડો બરોબર છે. નિસળીનો નીચેનો છેડો દૂર જાય છે. જ્યારે સીડીનો નીચેનો છેડો જમીન પર 2 સેમી પ્રતિ સેકન્ડના દરે દિવાલથી દૂર જાય છે. જ્યારે સીડીનો નીચેનો છેડો દિવાલથી 4 મીટર દૂર હોય તો નીચેનો છેડો છે આ નીચેનો છેડો એ દિવાલથી કેટલો 4 મીટર દૂર એટલે x બરાબર 4 મીટર બરોબર 4 મીટર દૂર હોય તો દિવાલ પર નિસરણીની ઊંચાઈ કેટલી ઝડપથી ઘટતી હશે. દિવાલ પર અહીંયા નિસરણીની ઊંચાઈ કેટલી ઝડપથી હશે. આ છેડો દૂર જાય છે તો આ છેડો નીચે આવશે એટલે દિવાલ પર એની ઊંચાઈ કેટલી ઘટતી હશે બરોબર છે. કેટલી ઊંચાઈ કેટલી ઘટતી હશે એ શોધો. એટલે તમારે અહીંયા ઊંચાઈ છે y એટલે dy/dt છે એ તમારે શોધવાનું કેટલો ઘટાડો થાય એ. હવે અહીંયા એક તો જો એકમની અસંગતતા છે અને સુસંગતતા કરવાની રહેશે. હવે અહીં જો x બરાબર 4 મીટર છે એટલે એને સેન્ટીમીટર 400 સેન્ટીમીટર કરી નાખો બરોબર છે. પછી AC આપણે જોઈએ કે નિસરણીની લંબાઈ એ 5 મીટર છે એટલે ઈ 500 સેન્ટીમીટર કરી નાખો બરોબર છે. એટલે અહીંયા જો 2 સેમી પ્રતિ સેકન્ડ સેન્ટીમીટર બધે થઈ ગયો એકમની સુસંગતતા. હજુ તમારે અહીં લખવું હોય તો AB બરાબર દિવાલની ઊંચાઈ બરાબર y, BC બરાબર દિવાલ અને આપણે જો કે દિવાલ અને નિસરણીના નીચેના છેડા વચ્ચેનો અંતર બરાબર x. પછી આપણે જો કે BC અને AC બરાબર તમે કહી શકો કે નિસરણીની લંબાઈ બરાબર 5 મીટર અથવા 500 સેન્ટીમીટર. એ બધું લખવું હોય તો તમે લખી શકો. હવે પહેલો પોઈન્ટ છે ABC છે એ કાટકોણ ત્રિકોણ છે એટલે પાયથાગોરસ લાગુ પડી શકે બરોબર છે. તો તમે શું કહી શકો પાયથાગોરસ ત્રિકોણ ABC માં માપખૂણો B = 90 તો ડાયરેક્ટ તમે કહી શકો x² + y² = 5. આપણે વર્ગ કરીએ તો આપણે જે કે સેન્ટીમીટર લેવું હોય તો તમને ખબર છે કે અહીંયા કેટલા 25 અને 2 શૂન્યના 4 શૂન્ય થઈ જશે બરોબર છે. 5 ના 25 2 શૂન્યના 4 શૂન્ય થઈ જશે. હવે બરાબર અહીંયા છે ને x² ઓલી બાજુ જવા દે એટલે y² = 25 4 શૂન્ય - x². તો y બરાબર વર્ગ દૂર કરી નાખો તો સામે વર્ગમૂળ થઈ જશે આ નંબર 1. ફરી પાછો આના જ લઈ સૂત્ર x² + y² = 25 અને 4 શૂન્ય બરોબર. હવે આનું વિકલન કરીએ t ની સાપેક્ષ therefore 2x dx/dt 2y dy/dt = 0. અચળ પદ છે 0 થઈ જશે. આખા સમીકરણને તમે બે વડે ભાગી શકો x dx/dt y dy/dt = 0. આપણી પાસે જેટલી કિંમતો અહીંયા હાજર છે એ બધી ગોઠવીએ તો આપણે કહી શકીએ જો x કેટલો છે 4 અને dx/dt 2 છે. y કેટલો છે y અહીંયા પડ્યો છે જો તો આપણે કહી શકીએ કે 25 અને 4 શૂન્ય -x². અને આપણે જો કે dy/dt શોધવાના છે સામે 0. હવે બાળકો x² x = 400 સેન્ટીમીટર છે એટલે અહીં તમે લખી શકો પહેલા સાદું દે આપણે જો કે અહીંયા 8 + 25 4 શૂન્ય માઈનસ હવે જો અહીં 400 નો વર્ગ એટલે 16 અને 4 શૂન્ય અને આ dy/dt = 0. therefore આપણે કહી શકીએ 8 + આ 4 શૂન્ય 1 2 3 4 16 માંથી 25 માંથી 16 એટલે 9
dy by dt is equal 0, therefore 8 plus આનું વર્ગમૂળ આપણે શું કહી શકીએ આને? તો 4 ના 2 શૂન્ય, બરોબર? 4 ના 2 અને અહીંયા 3 dy by dt. હવે આને સામેની બાજુ લઈ લો. dy by dt is equal 8 by 300. તો અહીંયા આપણે કહી શકીએ સેમી પ્રતિ સેકન્ડ. તો બાળકો અહીંયા છે ને મીટરમાં લેવું હોય, મીટરમાં, સેન્ટીમીટર આપણને આ સેન્ટીમીટરમાં આન્સર મળે છે બાળકો. સેન્ટીમીટરમાં બાળકો જો અહીંયા છે ને થોડીક 25 4 સ્ક્વેર 4 બરોબર 0 8 હવે જો આને છે ને આમાં કંઈક થોડું ગમે ત્યાં હોય, આને સેન્ટીમીટર મીટરમાં ફેરવી નાખી એક જ વસ્તુ થાય 0.02 મીટર પ્રતિ સેકન્ડ. આ બધે અત્યારે એમનું રાખું છું બાળકો, એટલે તમારે આપણે જોઈએ કે 4 મીટર AC બરાબર 5 મીટર, એટલે બહુ જાજુ સાદું તો આવે નહીં. એટલે અહીંયા r સ્ક્વેર એટલે અહીંયા 25 માઈનસ x, બરોબર છે? અહીંયા આપણે જોઈએ કે અહીંયા 25 25 માઈનસ 16 આ 9, બરોબર છે? 25 માઈનસ 16 અને 9 થશે 9 નું વર્ગમૂળ 3, બરોબર છે? 8 છે એ ઓલી બાજુ જાય એટલે માઈનસ થશે, 8 છે એ ઓલી બાજુ એટલે માઈનસ, બરોબર છે? એટલે આપણે જોઈએ કે 3 dy by dt is equal minus 8, 3 છેદમાં dy by dt minus 8 by 3, બરોબર છે? અને મીટર પ્રતિ સેકન્ડ તો આપણે જોઈએ કે આ રીતે આન્સર આવી શકે. થોડું મોટું સાદું રૂપમાં રીતે થઈ ગયું હતું બહુ. અહીંયા આપણે જોઈએ કે પાયથાગોરસમાં આપણે જોઈએ કે x² x ની કિંમત 4 જ રેખી છે, બરોબર છે? અહીંયા જોઈએ કે પાયથાગોરસ આપણે શું કર્યું, -3 નો કરતા બનાવી દીધો, 25 x² અને વર્ગ દૂર પડશે એટલે વર્ગમૂળ. આ દાખલો વધુ સહેલો પડશે આગલા દાખલા કરતા. હવે મીટર ને સેન્ટીમીટર ને મીટરનો ફેરવામાં અઘરો પડી જાય, એમ કરતા આ સારો રહેશે. આ ગુણાકારનો સંબંધ છે અહીંયા ખાસ, એટલે અહીંયા આપણે જોઈએ તમને ખબર જ છે dy by dt અહીંયા ગુણાકારમાં છે. અહીં સુધી રાખીએ, બરોબર? વ્યવસ્થિત જોઈ લેજો, સમજી લેજો.